હાલો ખેડૂત મિત્રો, હું છું રમેશ કીડિયા. મારી ચેનલ કુળદેવી કૃપા ઇરિગેશનમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ એક ફાર્મરની વાડીએ, જ્યાં ડોલ્ફિન કંપનીનું ડ્રીપ ઇરિગેશન ઇન્સ્ટોલ કરવા, જેનો તમને ફિલ્ટરનું અનબોક્સિંગ, ફિલ્ટર કઈ રીતના ફિટ કરવું, ફિલ્ડની અંદર આપણે ડ્રિલિંગ કઈ રીતના કરી, ડ્રીપની ટોટલી માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેશે. વિડીયોમાં આગળ બના રહેજો. આ છે ડોલ્ફિન કંપનીના ઇમિટિંગ પાઇપ છે, જોઈ શકો છો. જે ડોલ્ફિન કંપનીનું લેબલ આની અંદર આવે છે. આ પીવીસી પાઇપ છે, આ એચડીપી પાઇપ છે. અહીંયા ઘણા કૂવો છે. જે આખું ડ્રોઈંગ તમને ડિસ્પ્લેની અંદર હમણાં ટૂંક જ સમયમાં દેખાશે. આની અંદર આપણે આ પીવીસી પાઇપ ઇન્સ્ટોલેશન કરવાના છે. આ આપણું બાચકું છે, આ પણ છે. અહીંયા રાખી દો મોટા ભાઈ. આ આપણો ફિલ્ટરનો બધો સામાન છે. હવે આને આપણે અનબોક્સિંગ કરશું. થેલો લઈ લો ભાઈ. આગળ આપણા વિડીયોની અંદર બના રહેજો, જે હું તમને વિડીયોની અંદર પૂરેપૂરી માહિતી આપીશ. ફિલ્ટરમાં શું શું સામાન આવે છે, કેવું મટીરિયલ આવે છે, ટોટલી માહિતી, કઈ રીતના સામાન આવે છે, કઈ રીતના ફિટિંગ થશે, બધી જ આ વિડીયોની અંદર તમને માહિતી મળી રહેશે. આગળ લગન બની રહેજો. હવે આપણે બધો સામાન બહાર કાઢી લેશું. એકને રાખી દઈએ સાઈડમાં. આની અંદર ઇનલેટ આઉટલેટ બાયપાસ ટી છે, એ પણ ડોલ્ફિન કંપનીનું જ આવે છે. આની અંદર ફર્ટિલાઇઝર પંપ આવે છે. હમણાં બધું જ તમને વિડીયોની અંદર કઈ રીતના ફિટિંગ કરવું, કઈ રીતના ફિટિંગ થશે, બધી જ માહિતી આપશું. આની અંદર આપણું ડિશ ફિલ્ટર છે, જે ડોલ્ફિન કંપનીનું છે. આની અંદર બધી એસેસરીઝ છે. જે ફિલ્ડની અંદર વાલ મૂકવાના હોય છે એ છે. આ છે બટરફ્લાય વાલ, આ છે ફ્લાન્જેડ વાલ 90 mm, આ છે 75 mm બે ફ્લાન્જેડ વાલ જે ફિલ્ડની અંદર આવશે. આ બંને વાલ બટરફ્લાય અને ફ્લાન્જેડ જે ફિલ્ટરની અંદર ઇન્સ્ટોલેશન થશે. આની અંદર છે નટ બોલ. આ છે રબર રિંગ, જે આપણે એચડીપી પાઇપની અંદર આવે છે. આની અંદર શું છે એ જોઈ. આની અંદર પીવીસી ફિટિંગ છે, અને આપણે ડ્રીપ 20 mm ની બધી એસેસરીઝ છે. આ આપણા બંને પીસીએન છે, બે ફિલ્ડની અંદર રહી. આ ટેક ઓફ, આ ગ્રોમેટ, 200 નંગ ગ્રોમેટ આવેલા છે. આ બધી વસ્તુ અલગ અલગ કરી નાખો મોટા ભાઈ. એ બાદ પેકેટ આ બાજ આવવા દો. આ જોઈન્ટર છે, સોલ્યુશન છે. આની અંદર ફિલ્ટરની અંદર લગાવવાનો એરવાલ છે. આ રીતના આપણું કંઈક બધું ફિટિંગ છે. હવે આપણે એ ઇન્સ્ટોલ કરશું. હવે આપણે ફિલ્ટરનું ઇન્સ્ટોલેશન ચાલુ કરશું. જે કઈ રીતના ફિટિંગ કરીએ છીએ એ ધ્યાનથી જોજો છે. આપણે પેલા બાયપાસ ટી બેસવા માટે લઈ લેશું. આ આપણું ઇનલેટ ને આઉટલેટ બને છે.
વચ્ચે બટરફ્લાય વાલ રાખી દેશું, એની પછી આઉટલેટ રાખશું, નટબોલનું બાજકોલ આવડો કોથળીને આ રીતના કાક નટબોલ મારી દેશું. 5 ઇંચના નટબોલ આવે છે જે ઝીંક વાળા આવે છે, જેથી કાટ બહુ લાંબા ટાઈમે લાગે છે. ઓમાં આઠાની પાના કાઢી લેતો. અહીંયા કેવડી બસ બે પાના લાવ. હવે તેને પાના વડે ટાઈટ કરી દઈશું આપણે. જે મીડિયમ ટાઈટ કરવાના હોય છે, એમાં ખાસ ધ્યાન રાખવાનું. પહેલા આ સાઈડનો બોલ ટાઈટ કર્યો હોય, પછી સામેની સાઈડનો કરવાનો, એટલે વ્યવસ્થિત ટાઈટ થાય. આ રીતના કંઈક 4 બોલ આપણે ટાઈટ કરી દઈશું. બોલ ટાઈટ. આ આપણો વેન્સુરીનો સામાન છે. જે 2 પાઇપના ટુકડા આવી ગયા છે. 63 mm નો યુનિયન વાલ છે, યુનિયન છે, એક થ્રેડ એલ્બો છે ને એક પ્લેન એલ્બો છે. આની અંદર આપણે છે ફર્ટિલાઇઝર પંપ. ડોલ્ફિન કંપનીનો ફર્ટિલાઇઝર પંપ. આ એની પાઇપ છે. કાળું ખોખુરિયું લઈ ખોખુરિયું. આ છે ટેપલોન ટેપ, જે આપણે આટા ઉપર લગાવવાની હોય છે. બે બાજુ કોઈ પૈસા રાખ્યો.
કરો ને. બધું હું વહી જાઉં પછી ત્યાં લગન કાંઈ ન હતો. હો छोटो वाले सोल्यूशन डबलू लाए केसरी कलर नो डबलू पकड़ आप दो दीदी पकड़ लाए बताया मन दे बस हाँ તમે મને રસ્તામાં જ હામાં લગભગ મળ્યા. હું ઓલી બાજુ સમજ્યો રોડે રોડ સમજ્યા. ના ના એટલે કીધું ગામ હોર જ હું મે રોડ ઈ ગામ હોર જ ગયો ને એટલે મેં કીધી રોડે આમ જો બાયપાસ છે નામ તમે ભઠ્ઠા બોલ્યા એટલે સમજી ગયા કે આ સીધા રામોદ રોડે ચડી ગયા. बोला बीजा मत मार दे पेन
તમારે રહેવાનું રાજકોટ છે ને? આપણે ફિલ્ટર આ સામેની બોલવાનો બંધ કરી દે. ના વેન્ચુરી ઉપાડે એટલો વાલ બંધ કરવાનો.